તો રાજકોટ સહિત રાજ્યભરમાં આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે અને ત્યારે જગતનો તાત ચિંતાતુર બન્યો છે। એક તો પહેલેથી જ મજૂરોની અછત હતી, જેના કારણે ખેડૂતોની મુશ્કેલી વધેલી હતી। તેવામાં હવે વરસાદની આગાહી એટલે ડબલ માર પડવા જઈ રહ્યો છે। ખેડૂતોની ચિંતા વધી છે। एक और मजूरी नहीं जरता, कपा वीणवानुं चालू है। मजूर 800 रुपया देता है, मजूरी आवता नहीं कपा वीणवा। एक और मजूरी नहीं जरता, कपा वीणवानुं चालू है। मजूर 800 रुपया देता है, मजूरी आवता नहीं कपा वीणवा। एक और मजूरी नहीं जरता, कपा वीणवानुं चालू है। मजूर 800 रुपया देता है, मजूरी आवता नहीं कपा वीणवा। पाछळ अमे मेहनत करीए 1.5 महीनाथी अने जो वरसाद आवी जाय तो अमारे पूरुं थई जाय। आमां कांई पाछळ वधे तो खावाना पैसा घटे, पछी अमारे एना माटे शुं करवुं? अत्यारे आमां वरसाद पड़े एटले आमां फाल न लीए, जराय आ चणा बगड़ी जाय, हाव खार धोवाई जाय एटले पछी आने अमारे शुं रापलवानुं ज रहीए। मेहनत मजूरी मजूर मळता नथी तोय तड़ामार मेहनत करीने काम करे छे अने आ माल बधो बगड़ी जाय अमारो। तो आ दृश्य जुओ ज्यां बळद जोड़ीने खेती करी रह्या छे व्यक्ति। तो अनिल भाई आ व्यक्ति दाहोद तरफना छे, राजकोटना शापरमां खेती भागमां राखीने मजूरी काम करे छे। आ व्यक्तिना घरमां आम तो 5 सभ्यो छे, परंतु घर खेती उपर ज चाले छे। आवा समये हाल वरसादनी आगाही छे, श्रमिकनी चिंता पण वधी छे। श्रमिक एक नानी अमथी ओडीमां रहे छे अने हाल तेओ परिवार दिवाળી માટે વતનમાં ગયા છે અને આવા તહેવારમાં પણ તેઓએ મજૂરી કરવી પડી રહી છે। જો કે આ પરિસ્થિતિ એ માત્ર આ એક શ્રમિકની નથી, પરંતુ ખેડૂતોની પણ છે ને ખેડૂતોના પણ આ જ હાલ છે। વરસાદની આગાહી થતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ત્યારે સાંભળો કે ખેડૂતો શું કહે છે। રાજકોટ સહિત રાજ્યભરમાં વરસાદની આગાહી જે રીતના કરવામાં આવી રહી છે તેને લઈને ખેડૂતો છે તે ચિંતામાં મુકાય છે। ખેડૂતો દ્વારા અત્યારે તેમનો જે ખેત પાક છે તેમને જે છે તાલપત્રીની મદદથી ઢાંકી દેવામાં આવ્યો છે। અનેક ખેડૂતો છે કે જેમને મગફળી સહિતના જે પાકો તૈયાર થઈ ગયા છે, પરંતુ ક્યાંક જે છે હાલ યાર્ડમાં રજા હોવાના કારણે જે છે એ ખેત પાક જે તૈયાર થઈ ગયેલો ખેત પાક છે તે ખેતરમાં જ છે, તેમને જે છે કે તાલપત્રીની મદદથી સુરક્ષિત કરવામાં આવી રહ્યો છે। તો બીજી તરફ વરસાદે પણ આ ચિંતામાં જે છે વધારો કર્યો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। ખાસ કરીને જે રાજકોટ પંથક સહિતના અલગ અલગ વિસ્તારોમાં જે રીતના વરસાદ પડવાની ભીતિ પણ સેવાઈ રહી છે। છેલ્લા 2 દિવસથી એક વાતાવરણમાં પલટો પણ જોવા મળી રહ્યો છે અને એમને લઈને ખેડૂત છે અત્યારે ચિંતાતુર થયા છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। તો માવઠાની આગાહીએ જૂનાગઢ જિલ્લાના ખેડૂતોની મુશ્કેલીઓ વધારી દીધી છે। તૈયાર થયેલા પાકને બચાવવા માટે દોડધામ કરી રહ્યા છે। ખેતરોમાં હાલ મગફળી, સોયાબીનનો પાક તૈયાર થઈ ગયો છે, જેને કાઢવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। પરંતુ માવઠું આ મહેનત ઉપર પાણી ફેરવે તેવું લાગી રહ્યું છે। ખેડૂતો શિયાળુ પાકના વાવેતરની શરૂઆત કરે તે પહેલા જ કમોસમી વરસાદનું સંકટ તોડાઈ રહ્યું છે અને જેના કારણે જ ખેડૂતોની દુવિધા વધી રહી છે। તહેવાર ઉપર માણસો વયા ગયા, માવઠાની આગાહી આવી છે। ખેડૂતને અમારે કરવાનું શું હવે? ખાતર બિયારણનો ખર્ચા વધી ગયા હોય ને કર્યો હોય ખર્ચો, અટાણે બધું અમારું પાણીમાં જાય છે। તો હાલ ખેડૂતો પાકને સુરક્ષિત સ્થળે પહોંચાડવા માટે મજૂરોને બમણી મજૂરી આપીને કામગીરી કરાવી રહ્યા છે। ખેડૂતોએ પાક લેવા માટે અત્યારે મોટો ખર્ચ કર્યો છે, પરંતુ જો ફરી વરસાદ થાય તો તૈયાર પાકને પણ મોટું નુકસાન થશે। હમણાં સુધી વરસાદ પડતો હતો અને જમીનની અંદર પાક મગફળીને એવું બધું ઊભું હતું અમારું, મજૂર મળતા નહોતા અને મજૂરી ઘણી ઊંચી થઈ ગઈ છે, ખર્ચા ખૂબ થઈ ગયા છે। અગાઉ વરસાદ પડ્યો એમાં નીંદામણ એટલું બધું જમીનમાં થયું, ખૂબ ખર્ચો થયો, માંડ કરી થોડો ઘણો પાક લીધો ન લીધો અને હજી પડ્યો છે ત્યાં પાછી 7-1 દિવસની આગાહીકારો કહે છે કે વરસાદ આવી। તો હવે આમાં ખેડૂતે કરવું શું? અમારે જો એમાં માવઠું થાય તો જમીનની અંદર જે મગફળી છે એ સંપૂર્ણ અમારી ફેલ થાય અને ઉગી જાય એવી પરિસ્થિતિ છે આજની તારીખેમાં। એટલે માવઠાની તો ચિંતા છે, સવાલ નથી।
ખેડૂતોને પૈડા પર પાટા જેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। એક બાદ એક માવઠાની આગાહીના કારણે ખેડૂતો હેરાન પરેશાન થયા છે। ફરી 25 થી 2 નવેમ્બર સુધી માવઠાની આગાહીના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। જૂનાગઢના આ જે ગ્રામ્ય પંથકના જે વિસ્તારો છે ત્યાંની હાલ સ્થિતિ આપ જોઈ શકો છો। તહેવારોને હજુ 2 દિવસ થયા છે, પૂર્ણ થયા છે તેને, પરંતુ ખેડૂતો પર આ માવઠાની ચિંતા વધી છે। આગામી સમયમાં શિયાળુ પાકનું વાવેતર કરવું હોય, જો આ માવઠું થાય તો તે શિયાળુ પાક પણ ન થઈ શકે। ચોમાસામાં પણ ખેડૂતોને હેરાન ગતિનો સામનો કરવો પડ્યો છે, એટલે ખેડૂતોને એક બાદ એક જે સામનો કરવો પડી રહ્યો છે મુશ્કેલીઓનો। ને હાલ જે રીતે આપ જોઈ શકો છો કે ફરી માવઠાની આગાહીના કારણે ખેડૂત હેરાન બન્યો છે। અમાર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ। વડોદરા શહેરમાં ભર શિયાળે રોડ પર પડ્યો છે મહાકાય ભૂવો। તો મુજ મહોડા અકોટા રોડ પર આવેલા હોટલ વિવાંતા પાસે મહાકાય ભૂવો પડ્યો છે। વગર વરસાદે આ ભૂવો પડતા નાગરિકોએ રોષ પણ ઠાલવ્યો છે। કોંગ્રેસના વોર્ડ 12ના પ્રમુખ રાકેશ ઠાકોરે ભૂવાનું નારિયેળ ફોડીને સ્વાગત કરીને અનોખો વિરોધ કર્યો છે। તો આખી કાર ભૂવામાં ખાબકી જાય, સમાઈ જાય એટલો આ મોટો ભૂવો છે। તો ભૂવો પડતા સ્થળ પર પાલિકાના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા અને સાવધાનીનું આ બોર્ડ લગાવી દીધું હતું, પરંતુ કે કઈ રીતે આગળ કામગીરી કરશે તેને લઈને પણ સવાલો ઊભા થયા છે। એક તરફનો રસ્તો બ્લોક થઈ જાય તે પ્રકારની આ પરિસ્થિતિ સર્જાય છે આ ભૂવો પડવાના કારણે, પરંતુ વગર વરસાદે આ ભૂવો પડ્યો છે, જેને લઈને લોકો પણ રોષ ઠાલવી રહ્યા છે કે પાલિકા કઈ રીતે કામગીરી કરી રહી છે। તો વરસાદી સિઝનમાં તો રસ્તા બેસી જતા હોય છે, ખાડા પડી જતા હોય છે, ભૂવા પણ પડતા હોય છે, પરંતુ હાલ તો વરસાદ પણ નથી અને તેવા સમયે આવી ઘટના બની છે, તેને લઈને સ્થાનિકોમાં રોષ છે। તો કોંગ્રેસે પણ આ ભૂવાનું નારિયેળ ફોડીને રોષ ઠાલવ્યો છે। તો વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક દીક્ષિત પાસેથી। જી હાર્દિક, સાવધાનીના બોર્ડ લગાવી દીધા, સવાલ એ છે આ ભૂવો પડ્યો કેમ નો? અત્યારે તો વરસાદ પણ નથી, ચોમાસું પણ નથી। બિલકુલ, જ્યારે વરસાદ પડે ત્યારે ચોમાસામાં આપણે વડોદરા શહેરને ભૂવા નગરી કહીએ છીએ, પરંતુ હવે તો ભર શિયાળે વડોદરા શહેરમાં ભૂવા પડી રહ્યા છે। એટલે તમે એક અંદાજો લગાવો કે વડોદરા મહાનગરપાલિકાના જે સ્માર્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો છે તેઓ રસ્તા પર કેવી રીતે કામ કરતા હશે। આ મુજમોડા અકોટા રોડની જો આપણે વાત કરવામાં આવે તો અત્યંત વ્યસ્ત આ જે રોડ છે, આ રોડ પર અનેક વખત જે ભૂવા જે છે તે પડી ચૂક્યા છે। અને આ રોડની બીજી એક ખાસિયત તમને કહું કે જો કોર્પોરેશને હાઈએસ્ટ જો કોઈ જગ્યાએ ખર્ચો કર્યો હોય ભૂવાના સમારકામ પાછળ તો એ આ જ રોડ છે। ત્યારે જ્યારે આપણે અધિકારી સાથે વાત કરીએ ત્યારે અધિકારી એવું કહે છે કે નીચે જે પાણીની લાઈન છે, ડ્રેનેજની લાઈન છે, એ વર્ષો જૂની છે, એના કારણે વારંવાર ભૂવા પડી રહ્યા છે, પરંતુ એ લાઈન બદલવાને બદલે દર વખતે સમારકામ કરવામાં આવે છે અને ત્યારબાદ કરોડો રૂપિયાનો ધુમાડો જે છે તે કરવામાં આવે છે। ત્યારે ફરી એક વખત જ્યારે ભૂવો પડ્યો છે ત્યારે નાગરિકો જે છે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે અને જે કોર્પોરેશનની કાર્યપદ્ધતિ છે તેની સામે સવાલો ઉઠાવી રહ્યા છે। જી, આપનો આભાર। સાબરકાંઠાની વાત કરીએ તો ઈડરના મોહનપુર પાટિયા પાસે અકસ્માત સર્જાયો હતો। અકસ્માત સર્જી 8 લોકોને ઘાયલ કર્યા હતા। કોન્સ્ટેબલે પોલીસ દ્વારા ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને અકસ્માત સર્જવા બદલ 2 ગુના દાખલ કર્યા છે। સમગ્ર ઘટનાનો અહેવાલ જિલ્લા પોલીસ વડાને પણ કરાયો છે સુપરત। જિલ્લા પોલીસ વડા ડોક્ટર પાર્થ રાજસિંહ ગોહિલ દ્વારા કાર્યવાહી કરીને કોન્સ્ટેબલ ચેતન અંસારીને કરાયો સસ્પેન્ડ કરવાનો આદેશ। નવા વર્ષના 3જા દિવસે રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી પણ માતાજીના આશીર્વાદ મેળવવા માટે અંબાજી પહોંચ્યા, જ્યાં મંદિર ટ્રસ્ટ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે અને દર્શન બાદ કૃષિ મંત્રીએ ખેડૂતોને અનુલક્ષીને કહ્યું છે કે અતિવૃષ્ટિના કારણે ખેતરોમાં પાણી ભરાયા છે અને ત્યારે સરકારે પાણી નિકાલ માટે પ્રથમ વખત 2500 કરોડની સહાયની જાહેરાત કરી। જરૂર પડશે તો સરકાર દ્વારા આ સહાય વધારીને 5000 કરોડ પણ કરવામાં આવશે। સરકારે કોઈ ઉપકાર નહીં પરંતુ ફરજ તરીકે ખેડૂતોને સહાય કરી રહી છે। સાથે જ રાજ્યમાં સર્વેની સુખાકારી